उत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा. સ્વામિનારાયણ હરે વચનામૃત કયું? પહેલાનું 70, ગઢડાનું પ્રથમનું 70મું વચનામૃત. પ્રથમ કા 70. કાકાભાઈનું ચોરને કાંટો વાગ્યાનું. Welcome. This service is provided by freeconferencecall.com. Please enter your access code followed by the pound sign. You entered 123253. If this is correct, press 1. There is one other participant in this conference. Please announce yourself. હેલો, જય સ્વામિનારાયણ. હેલો, જય સ્વામિનારાયણ. All callers are muted and they can unmute themselves. Entry and exit chimes are off. ના, ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર. Yeah. You want? ગૂગલ ડ્રાઈવમાં તમારે એક્સેસ છે ને ગૂગલ ડ્રાઈવની? તો બુક્સની યા એમાં ગુણાતીતાનંદ સ્વામી બે વોલ્યુમ છે. આખી લાઇબ્રેરી આવી ગઈ. ચાલો શરૂ કરીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. સંવત 1876 ચૈત્ર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે દોડું હીરકોળનું ધોતિયું બાંધ્યું હતું અને દોડો ખેસ પહેર્યો હતો અને દોડી ચાદર ઓઢી હતી અને હસ્તકમળમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આટલું વાંચ્યું. એમાં દાદા ખાચરનો દરબારનું પિક્ચર કંઈ ખડું થયું? જો ફરી વાંચું. સંવત 1876 ચૈત્ર સુધી પૂનમને દિવસે. ચૈત્ર સુધી પૂનમ એટલે ચૈત્ર સુધી પૂનમ એટલે હનુમાન જયંતિ. શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા. ઉગમણું દ્વાર એટલે એ તો તમે આ ઉગમણું બતાવો છો, પણ અંદર ગઢડામાં અંદર જાઓ તો વચ્ચે લીમડો છે અને જમણી બાજુ લીમડાથી પેલી જમણી બાજુના જે ઓરડા છે બધા ઉગમણા દ્વારના ઓરડા. ઢોલિયા પર વિરાજમાન હતા અને માથે હીરકોળનું ધોળું ધોતિયું બાંધ્યું હતું અને થોડો ખેસ પહેર્યો હતો અને દોડી ચાદર ઓઢી હતી અને હસ્તકમળમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
ત્યાં સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા મોટા પરમહંસ મોહોમોહી પ્રશ્ન ઉત્તર કરો, તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો. ત્યારે ગામ રોચકાના હરિભક્ત કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. જે અંતરને મોહલિકો રે કહે છે, જે વિષયને ભોગવીએ. અંતરમાં એક એવું કહે છે કે વિષય ભોગવીએ, અને એક તેની ના પાડે છે, અને એક કહે છે કે ના આપણે બહુ ભોગવ્યા છે, હવે નથી ભોગવવા. તે ના પાડે છે તે કોણ છે, અને હા પાડે છે તે કોણ છે? કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીના સવાલ પૂછ્યો. આપણને બધાને પણ આવું કંઈક થતું તો હોય જ, કંઈક ભોગવવું છે અને ના પાડે છે. કંઈક વિચારો ઉઠે અને અંદરથી કંઈક ના ભાઈ આપણા માટે આ નથી. કોઈને વજન ઘટાડવું હોય અને સરસ મીઠાઈ આવે તો અંદરથી હા પાડે, અને બીજી અંદરથી ના પાડે કે અરે ભાઈ જીમમાં જઈને ટાંટિયા દુખાડી દઈએ છે અને વજન ઘટતું નથી. એટલે એક હા પાડે છે ને એક ના પાડે છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે ના પાડે છે તે જીવ છે, વિષય ભોગવવાની ના પાડે છે તે જીવ છે, અને હા પાડે છે તે મન છે. હા પાડે છે તે મન છે, અને ના પાડે છે તે જીવ છે. એટલે ભગવાન કહે છે કે જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી, જ્યાં સુધી ગુણાતીત જ્ઞાન પાકું થયું નથી, ત્યાં સુધી મનના સંબંધે રહિત થવાતું નથી. મનનો સંબંધ હંમેશા અવરે રસ્તે લઈ જાય. પણ મન પણ જીવના સંબંધ વગર રહી શકતું નથી. મન છે એ પણ જીવની સાથે જોડેલું હોય છે. જેમ ડાંગર અને એનું છોતરું એનો સંબંધ નિત્ય છે, તેમ મન અને જીવનો સંબંધ નિત્ય છે. હા, मर जाते हैं ना, तो जीव मन को छोड़कर भाग जाता है ना. मरने के बाद होता है ना. हाँ, now you got it. Yeah. मगर जब ज्ञान प्राप्ति होती है तो जीता जी हम जिंदा है तो भी मन को अलग कर सकते हैं जीव से. इतना फर्क पड़ जाता है ज्ञान से. तो सवाल ये है, मन अलग हुआ है तो ज्ञान नहीं हुआ है. मन अलग करना है तो ज्ञान चाहिए. ज्ञान भी तो मन को ही होता है. ज्ञान भी तो हमारी चिंतन शक्ति का ही तो होता है. नहीं, जो ज्ञान को जो होता है वो बुद्धि तत्व से बोलते हैं. हमको थोड़ा क्लीन करता है, वो तो देन वो भगाता नहीं है जगह जगह. जो बुद्धि तत्व है उसके द्वारा ज्ञान प्राप्त होता है. फिर वो बुद्धि है वो जीव के साथ जुड़कर जीव और बुद्धि एक दूसरे को साथ देते हैं, तो फिर मन का चलता नहीं. फिर मन उसको तंग नहीं करता है, या तो कम तंग करता है. मगर जब तक मन और जीव एक दूसरे के साथ अज्ञान से जुड़े हुए हैं,
तो एक दूसरे का संबंध नित्य का है, जैसा राइस और उसका छितला, उसका कवर છોડા, दोनों का ડાંગર અને ચોખાને સંબંધ છે, એવો મન અને જીવને પણ એવો સંબંધ છે. મનની આકૃતિ જે છે that's related to desire. મન is considered as having the constant repetition of something of the sense gratifications. Right. So મન હંમેશા જે કંઈક ભોગવ્યું હોય, કંઈક ભોગવવાના સંકલ્પ કરતું હોય, એવું બધું ચિંતવન કર્યા કરે. There are so many other functions also, but particularly here we are talking about that, વિષય ભોગવવાની વાત કરી છે ને કાકાભાઈએ સવાલમાં. એટલે મન છે એ વિષય ભોગવવાની ઈચ્છાઓ ઊભી કર્યા કરે. જેનું મન કંટ્રોલમાં છે એ વિષય ભોગવવા તરફ મન સુધી જવા ના દે એને, મનને. પણ મનનો એવો એક નેચર છે કે એને કંઈક તો જોઈએ જ, એક સપોર્ટ તો જોઈએ જ. એટલે એ મનને જે ભક્ત હોય તો ભક્તિમાં જોડે, જ્ઞાની હોય તો જ્ઞાનમાં જોડે, સેવક હોય તો સેવામાં જોડે મનને. જેવું જેનું અંગ એ પ્રમાણે એને ભગવત સંબંધી કાર્યમાં જોડે, ભગવાનની કોઈ બી ક્રિયાઓ હોય એમાં જોડે. પણ ઘણી વખત એવું બી થાય કે એવી ભગવત સંબંધી ક્રિયાઓ એવી ખોરી કાઢે કે એના વિષય બી ભોગવાય અને ભગવત સંબંધી ક્રિયાઓ બી થાય. ખાવાનો શોખ હોય કોઈને તો એને જે ભાવતું હોય એ જ ખાવાનું બનાવે. જલેબી ભાવતી હોય જલેબી જ બનાવે, ભજીયા ભાવતા ભજીયા જ બનાવે, મહારાજને એ જ ધરાવે. ખોટું નથી, પણ એ મન સાથે હજુ પૂરો જ્ઞાનનો પ્રભાવ પડ્યો નથી એનો. એટલા માટે ત્યાં એને સાંખ્ય જોઈએ, પછી ગુણાતીતાનંદ સ્વામીની વાતો જોઈએ. ચંદ્રકાંતભાઈ કહે છે ને, એક એક વાતમાં દરેક વાત કાપે છે. તમને કોઈ બી વસ્તુમાં જોડાવા જ ના દે એ વાતો, ભગવાન વગર. એટલે એવું સાંખ્ય પાકું થાય તો પછી એને જે ગમતા વિષયો છે એ મોડા થવા મળે. અને એ મોડા વિષયો એને કુંઠિત કહેવાય. એ કુંઠિત થઈ ગયેલા છે, દબાઈ ગયેલા છે અંદર, નિર્મૂળ નથી થયેલા. એ જ્યારે એવો કંઈક પ્રસંગ આવે ત્યારે પાછા ઉગી નીકળે. એ એનો ટેસ્ટ ત્યારે જ, જ્યારે પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે કે ભાઈ એના કુંઠિત થયેલા છે કે નિર્મૂળ થયેલા છે. કુંઠિત થયેલા ઉગી નીકળે. જેના નિર્મૂળ થયેલા હોય એને એમાં કોઈ રસ જાગે જ નહીં. એને એમાં કોઈ એવો ભગવાનને છોડીને એ કરવાનો એને એવો ઇન્ટરેસ્ટ ના જાગે. એટલે ત્યાં આગળ કોઈ એવા ગુણાતીત સત્પુરુષ, એના આશીર્વાદ, એની દ્રષ્ટિ, એ જ કામ કરે. દેટ વુડ હેલ્પ. ભગતજી મહારાજ હતા, એમને ગુણાતીતાનંદ સ્વામીએ રાજી થઈને કહ્યું બી ખરું, જા ભાઈ તું મુંબઈ જા, તને બહુ પૈસા મળશે, કમાશે, 30,000 રૂપિયા 60,000 રૂપિયા કમાશે. એનો પછી 2 બૈરા રાખજે, જમીન રાખજે, મકાન રાખજે, અને તારા ગામમાં મહુવામાં તું મોટો હરિભક્ત તરીકે ગણાઈશ. Okay, that was not a bad deal, right? પણ ભગતજી એક ચેતના અલગ હતી. ચેતના જુદી હતી. એ નક્કી કરીને આવ્યા હતા કે મારે ગુણાતીતાનંદ સ્વામી પાસે અક્ષરધામ
લેવું છે. મારે એથી કોઈ નીચે કોમ્પ્રોમાઇઝ કરવું નથી. તો ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ તો બધું મેં શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ જોયું નથી કે આ ફાયદો કરે. જો એને તે વખતે એ વિચારને એ સમજણ આવી એનો. પણ એ ભી એક દ્રષ્ટિએ બીજા કોઈને બી આવી હોય એનો એવી સમજણ અને સ્વામી પાસે માગ્યું હોય અને સ્વામી એને તૈયાર કર્યો બી હોય એનો તો ભી એનો ટેસ્ટ બીજો ક્યારો આવે. ધી સેકન્ડ લેવલ ઇઝ કે એ પોતે જ એકલો એમાં નારા છે પણ એવા બીજાને તૈયાર કરે. ભગતજી મહારાજ એવા શાસ્ત્રીજી મહારાજને બધા ઘણા બધા હરિભક્તો ભગતજી મહારાજના પુસ્તકોમાં જોઈએ તો બધા ઘણા બધા હરિભક્તો એવા તૈયાર કર્યા. સો ધેટ મેક્સ ધીસ થિંગ ક્લિયર કે ભાઈ એમને હવે કોઈ એવા પંચ વિષય કે એવી ઈચ્છાઓ રહી નથી, વાસનાઓ રહી નથી. એમના એકલાનું છૂટ્યું હોય તો બી કદાચ નિર્મૂળ ના બી થયું હોય. લાગે નિર્મૂળ થયેલું છે પણ નિર્મૂળ ન બી થયું હોય. પણ જ્યારે એ એના પછી એક લેવલે બીજાને વાત તૈયાર કરે અને છતાં પાછા નિર્મૂળ રહે, એવું નહીં કે બીજો તૈયાર થયો ને એ પછી એને છૂટ મળી ગઈ. એને તેથી આગળ જ વધવાનું રહ્યું, એને પાછળ તો હટાય જ નહીં. ત્યારે એ નિર્મૂળ થાય. એથી બી આગળ જયમલજી. જય સ્વામિનારાયણ. Okay, do you hear this one okay? Oh yeah, wonderful. Okay, we will leave this on, huh? I didn't get my attention. Okay. So then, there is another level. No. કે એનું છૂટી ગયેલું બી લાગે પંચ વિષયને જે કંઈ હોય વાસના. એણે એવા તૈયાર બી કર્યા હોય કે એનાથી એવા તૈયાર થયેલાને બી વાસના છૂટી ગઈ હોય અને છતાં પણ જો એને અંદરથી ગુણાતીત સત્પુરુષ સાથેનો એવો અખંડ દિવ્ય ભાવ ના રહે તો બી દેશકાળ આવવાના ચાન્સ થઈ જાય પાછા. એટલે ગુણાતીત સત્પુરુષ ઇઝ એ મસ્ટ નો ઓલ ધ વે. નહીં તો ગબડી પડવાના ચાન્સ વધી જાય. અને આ બધી હાયર લેવલની વાત છે એનો. અહીં આગળ જે બીજી વાત કરીએ છીએ એ જનરલ કે કાકાભાઈનો જે સવાલ છે ઇટ ઇઝ સેઇંગ ઇન જનરલ એનો કે ભાઈ એક ના પાડે છે અંદરથી ને એક હા પાડે છે. તો અમારે તો જે અંદરથી હા પાડે છે ને હલાવીને કાઢી નાખવું છે, દૂર કરવું છે, વિષય ભોગવવા નથી. વિષય ભોગવવા માટે તો સવાલ નથી ને કે મારે વિષય ભોગવવા છે તો હા પાડે છે તો એનું મને વધારે બળ આપો એવું કહેતો માગતા નથી ને. Now the third level that you talked about, which is that, the internally, Gunatit Saint Jode doubting, basically. Is that what you're saying? Internal doubting. બારેથી તો બરોબર દેખાય, everything looks fine. Right. Internal this is happening. અંદર ગુણાતીત સત્પુરુષ સાથે કાંઈક બી દોરો ફેર વાંધો રહી જાય ને તો બી આગળ બહુ એને ડિસ્ટર્બન્સ આવ્યા કરે. એટલે યોગી બાપા બી એ તો ગુણાતીત ભગવાનનું સ્વરૂપ હતા ને પણ આપણને એવો દાખલો આપવા માટે કાકા જેવું કહેતા એક વખત કે દિવસે સૂતેલા ને અને એકદમ ઝપકીને જાગી ગયા. એટલે બધા હરિભક્તો હોય પૂછે ને કે બાપા શું થયું એકદમ આપ તો
નિર્ગુણ પુરુષ છો, આપ તો મોટા છો એનો. તો કહે છે કે હું શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરતો હતો કે જાણે અજાણે પણ તમારા હરિભક્તનો કે તમારો કાંઈ બી અભાવ અવગુણ કે દ્રોહ ના થયો હોય. એટલી બધી જાગ્રતતા. બાપાને કરવાની જરૂર નથી, બટ ટુ ગીવ અસ એન એક્ઝામ્પલ. કાકાજી પણ છેક છેલ્લે ટાઈમે દેહ મૂકવાના ટાઈમે બાપાને પ્રાર્થના કરતા હતા. નહીં થયો. નેક્સ્ટ ટાઈમ સમટાઈમ્સ. I think we want to go back here on this one. એટલે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે ના પાડે છે તે જીવ છે. આવો સરસ 2 મિનિટ ધૂન કરીએ પહેલી. આખી લાઈન દોરી બદલાઈ ગઈ. ગજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. Namnarani 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 Samnarani 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 Samnarani
Sumnaran, 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 Sumnaran. Sumnaran, 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 Sumnaran. Sumnaran, 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 Sumnaran. Sumnaran, Sumnaran. Sumnaran, 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 Sumnaran. Sumnaran, 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 Sumnaran. Sumnaran, 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 Sumnaran. Sumnaran, 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 Sumnaran. Sumnaran, 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 Sumnaran. Sumnaran, 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 Sumnaran. Sumnaran, 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 Sumnaran. Sumnaran, 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 Sumnaran. Sumnaran, 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 Sumnaran. Sumnaran, 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 Sumnaran. Sumnaran, 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 Sumnaran. गुणातीतानंद स्वामी गोपालानंद स्वामी कृष्ण जी अदा जागा स्वामी भगत जी महाराज शास्त्री जी महाराज योगी जी महाराज काका जी पप्पा जी हरिप्रसाद स्वामी प्रमुख स्वामी महन स्वामी जस भाई साहेब अक्षर बिहारी स्वामी महेंद्र बापू राजू भाई रमेश भाई वसी भाई भरत भाई अरुण भाई अश्विन भाई हरचंद भाई कांति भाई शांति भाई सुरेश भाई योगिनी बहन प्रतिमा बहन शारदा बहन जयू बहन लीलू बहन मालती बहन भारती बहन बहा बहन तारा बहन ज्योतिबेन प्रेम बहन बेला बहन आनंद बहन दास स्वामी प्रेम स्वामी कोठारी स्वामी मुकुंद जीवन स्वामी शास्त्री स्वामी निर्मल स्वामी शांति बेस्वी बेगन श्याम भाई कांति काका प्रेमी लाड मलकानी सेठ किशोर भी मास्टर हंसा दीदी हिम्मत स्वामी और साई गुणादि स्वरूप हे महाराज हमारा गुना माफ कर जो सर्वना देश काળ સુધારજો સર્વેની સુખિયા સુખિયા કરજો બળ બુદ્ધિને પ્રેરણા આપજો જે મહારાજ અમારી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો આપના ગમતામાં સહેજે સહેજે વર્તાવજો સજાનંદ સ્વામી મહારાજની જય 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 આજ કે આનંદ की जय 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 सदगुरुदेव की जय 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 सर्वे गुणातीत स्वरूपोनी जय 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 हाँ जी जयमल जी जय स्वामीनारायण So there was one more point that I thought, I was going to bring up that એવા જે ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ટાઈમની અંદર બી એવા જે સંતો હતા
એવા જે સંતો હતા ભગવાનના ટાઈમની અંદર બી, અને એમને પણ જો ગુણાતીતનો જોગ નહીં થયો તો બીજો જન્મ જ્યારે લેવાનો આવ્યો ત્યારે જો એવા ગુણાતીતના સમાજમાં જો નહીં આવી શક્યા તો એમનો બી રસ્તો બગડ્યો, એમનો બી રસ્તો લંબાઈ ગયો. એટલે ધી સિક્રેટ ઇઝ કે કેમ કરીને આ જન્મે જ બ્રહ્મરૂપ થઈ જવાય. અને જો આ જન્મે ના થવાયું તો એવી એક સ્ટ્રોંગ લિંક એવા ગુણાતીત સમાજની અંદર જોડી રાખીએ કે ફરીથી આવવાનું થાય તો એવા ગુણાતીત સમાજમાં અવાય. And that link we can see, that Bhagaji Maharaj, Jaga Swami, Krishnaji Ada, Shastriji Maharaj, Yogiji Maharaj, Kakaji, Pappaji, Swamiji Sahib, આજે એ મંડળને એ ગ્રુપને જોઈએ તો it is growing, it is flourishing, સાહેબના બાબતમાં યોગી બાપાએ ના કહ્યું કે તમે એવા 80 બ્રહ્મવિદ્યાના ભૂમિયા છો અને તમે નહીં કોઈની પાસે જાઓ તો એ સામેથી આવશે, તમારી પાસે આવશે અને તમે એને પાકું કરાવજો. આપણને એવા કાકાજી અહીં આવીને મળી ગયા, તમને લંડનમાં આવીને મળી ગયા, તમને બધાને બાય બર્થ મળી ગયા, એટલે બહુ મોટી વાત થઈ ગઈ. એવા ગુણાતીત સમાજની અંદર આપણે જોડેલા છીએ, પણ છતાંય દેર ઇઝ નો ગેરંટી જો બીજો જન્મ આવવાનો થયો, દેર ઇઝ નો ગેરંટી દેટ વી વુડ બી કમિંગ ઇન ધી ગુણાતીત, સચ એ ગુણાતીત સમાજનો. સહેજ બી જો વેડફાઈ ગયું, સહેજ બી આગું પાછું થઈ ગયું અને બીજે ગયા તો પાછું લંબુ ચક્કર. ઇટ્સ વેરી રિસ્કી, એટલા માટે આવા ગુણાતીત સ્વરૂપોને આપણે અખંડ યાદ કર્યા કરીએ, એની અખંડ સ્મૃતિ રહ્યા કરે તો અંતકાળે એની સ્મૃતિ એ કરીને ગુણાતીત સમાજમાં પાછું આવવાનું થાય અને પછી આપણી પ્રોગ્રેસ થાય એનો. પણ જો એવા બીજા સમાજમાં આવવાનું થયું કોઈ આપણા પ્રારબ્ધના યોગે કરીને, તો આવો જે ગુણાતીત જ્ઞાન પામવાનો રસ્તો છે એ બી ડિલે થઈ જાય અને પછી કોક એવું કંઈક પાછું આપણું સત્કર્મ હોય આપણને ખેંચીને લાવે ને જોડે એનું. એટલે આપણને તો આ ચાન્સ મળ્યો છે, આ તક મળી છે એમ માનીને 100% ટોટલી કમિટેડ થઈએ અને એવા તૈયાર કરીએ, એવાને તૈયાર કરીએ તો એ પાવર, એ શક્તિ આપણામાં ઉદય થાય ને કામ કરતી થાય. સો લેટ્સ ગો બેક ઓન ધીસ. પછી નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે ના પાડે છે તે જીવ છે અને હા પાડે છે તે મન છે. એટલે ભગવાન કહે છે કે જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી મનના સંબંધે રહિત જીવ થતો નથી. મન પણ જીવના સંબંધ વિના રહી શકતું નથી. જેમ ડાંગર અને એના છોડાનો સંબંધ છે તેમ નિત્ય છે, તેમ તે બંનેનો સંબંધ નિત્ય છે. તો હવે તેમનો પૃથક ભાવ સ્વીકારીને બેવનો સંબંધ નિત્ય છે
એટલે કે બેવને એક સાથે આત્મીયતા થઈ નથી, બેવ એક બની ગયા નથી, મન અને જીવ એક થઈ ગયું નથી. દૂધ અને પાણી બે જુદા જુદા વાસણમાં હોય ત્યાં સુધી દે આર સેપરેટ, ધેર વેલ્યુઝ આર ડિફરન્ટ. પણ જ્યારે ભેગા થાય ત્યારે એની એકતા થઈ કહેવાય. એવી હજુ એ ટાઈપની એકતા થઈ નથી. ત્યાં સુધી ભગવાન હવે વાત કરે છે વોટ ઇઝ ધ રિયલ સોલ્યુશન એનો. એટલે કહે છે કે પૃથક ભાવ સ્વીકારીને મન વિષયોને ભોગવે છે અને જીવ ભોગવતો નથી એમ કહેવું તે અશાસ્ત્રીય હોવાથી અયુક્ત છે. એટલે શું કહે છે કે જે નિત્યાનંદ સ્વામીનો સવાલનો જવાબ છે એ શાસ્ત્રની દ્રષ્ટિએ ક્વેશ્ચન માર્ક ઊભો કરે. સાથી કે મન એકલું જ વિષયને ભોગવે છે એવું નથી. મનનો મિત્ર જીવ છે એ પણ એની સાથે બગડ્યો છે અને એ બી વિષય ભોગવવા માગે છે. એની ભોગવવાની કોઈ અવસ્થા નથી, એને ભોગવવાની કોઈ એવી ક્વોલિટી નથી, પણ છતાં એ એટલો ડાયલ્યુટેડ થઈ ગયો છે અને એટલા માટે એ બી વિષયને ભોગવવા માટે તૈયાર થાય છે. હે કવર્ડ વિથ ધી ઇમ્પ્યોરિટી, કવર્ડ વિથ ધી માયા. હે એટલે ભગવાન પછી શું કહે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લો એનો પ્રશ્નનો ઉત્તર કરીએ, અમે કરીએ છીએ. જે આપણે છીએ કે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો જે આ તારી મા, આ તારો બાપ. રાઈટ, that is the information given. મા અને બાપ એક ઘરમાં રહેતા હોય અને છોકરો પેદા થાય તો મા એને કહે કે આ તારો બાપ છે. રાઈટ, પણ જો એ માએ બીજા સાથે લફરું કર્યું હોય અને બીજા કોકનો છોકરો આવ્યો હોય તો પેલાને તો ખોટો સંસ્કાર આપ્યો કે આ તારો બાપ છે. એનો એ તો બાપ છે જ નહીં, એનો એ તો બીજો કોક બાપ છે ભાઈ. પણ એવી ઓળખાણ પાડી કે આ તારી માં ને આ તારો બાપ, આ તારો કાકો ને આ તારો ભાઈ, અને આ તારો મામો ને આ તારી બહેન, આ તારી મામી ને આ તારી કાકી, આ તારી માસી ને આ તારી ભેંસ. હવે રિલેટિવમાંથી હવે એના ડિસ્ટન્ટ રિલેશનની ભગવાન વાત કરે છે કે આ તારી ભેંસ. તો 100 ભેંસો જતી હોય ચરાવવા માટે ગામમાં, સીમમાં, તો પણ પેલાને ખબર પડે કે આ મારી ભેંસ છે, એને વારીને ઘરે લાવે. આપણે બધા બી દૂરથી બધા અલાયક જ લાગીએ. એનો વી આર ઓલ અલાયક. એનો દૂરથી દેખે બધા સરખા જ દેખાઈએ. એને ખબર પડી જાય કે આ મારી ભેંસ છે. અમારો નારાયણ સ્કૂલમાં જાય છે. રાઈટ, સ્કૂલમાં કેટલા 50-100 છોકરાઓ છે ને, પણ હાઉ એમી સિલેક્ટ્સ નારાયણ? એમીને કેમ ખબર પડે કે અમારો નારાયણ છે ને બીજો કોઈ નહીં? એવું પેલાને બી ખબર પડે આ ભેંસ મારી છે. એટલું જ નહીં, ભેંસને બી ખબર પડે કે મારે આના ઘરે જવાનું છે. અન્ય છે એવું બે ઓળખે. एक रंग की होती है नहीं? हाँ, वो भैंस को हम सब एक सरखे ही दिखते हैं. या એટલે આગળ ભગવાન કહે છે આ તારી ભેંસ, આ તારી ગાય, આ તારો ઘોડો, આ તારું લુગડું અને આ તારું ઘર, આ તારી મેડી,
આ તારું ખેતર, આ તારો ઘરેણો, એટસેટેરા એટસેટેરા ઇત્યાદિ જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે. કોણે કુસંગ કરાયો? જગતની માયા. ઇત્યાદિ જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે કેવી રીતે રહ્યા છે? તો હવે જે બહેનો પેલું ભરત ભરે ને, शी इज डूइंग दैट. आप करते हैं? अभी तो नहीं करते. नहीं, कांच नो टुकड़ो मूकीन करता है. कांच का टुकड़ा मूक के आसपास में भरत भरते हैं, वो डेकोरेटिव कपड़ा बनाते हैं ना, उसका एग्जाम्पल देते हैं. તે કેવી રીતે રહ્યા છે? તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે, તેમાં કાચનો કટકો હોય છે, તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે. ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે જીવ છે. જીવને બાંધી દે ચારે બાજુથી ભરત ભરી 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 ભરી. તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ ને તેનો રૂપ તે પંચ વિષય સહિત રહ્યા છે. એ બુદ્ધિની અંદર કુસંગીના શબ્દ, એમનું રૂપ, એમની લાઇકિંગ, ડિસલાઇકિંગ, એ બધું જ એની અંદર બુદ્ધિની અંદર ભરતની જેમ રહેલું છે. So buddhi keeps all negative part information. બોથ પોઝિટિવ એન્ડ નેગેટિવ. Yeah, I want to you to explain, those things with antakaran, man, chit, buddhi. अहम, प्राण, प्रकृति. Because मेरे लिए सब एक ही है. वो तो आप कहेंगे ना. इसको एक ही तरह से हाँको और किसी की सुनो मत. नहीं, अलग अलग है. मन अलग है, बुद्धि अलग है. इन्फॉर्मेशन जो सारी है, वेदर नेगेटिव और पॉजिटिव, वो कहाँ रहती है? बुद्धि में रहती है ना. बुद्धि में रहती है, दिमाग में नहीं. वही दिमाग बुद्धि में, दिमाग बुद्धि में ही है ना. एक साल का 2 साल का बच्चा होगा, उसको ऐसा दिमाग में नहीं रहेगा ना. वो तो जो उसको खाना खिलाएगा उसके पास जाएगा. એટલે કે છે કે ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે જીવ છે. તે બુદ્ધિમાં એક કુસંગીના શબ્દ અને તેના રૂપ તે પંચ વિષય સહિત રહ્યા છે. હવે સત્સંગની વાત આવે, અનધર સાઈડના. અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની અને વિષય ખંડનની અને જગત મિથ્યાની વાર્તા કરી. શું વાર્તા કરી? આ તારો બાપ નથી, આ તારી માં નથી, આ તારું ઘર નથી, આ તારું ધન નથી, તું તો નિત્ય સિદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મા છું અને ભગવાનનો દાસ છું, એટસેટેરા. એવા ઇટર્નલ ટ્રુથ. હવે લડાઈ ચાલુ થઈ. कौन सा सच्चा? भाई है, ये मेरी माँ है. पर कब तक है? वो तो जाएगी एक दिन. हाँ, जाएगी. कल की जाती आज ही जाने दो. राइट. तो अपनी अपनी समझे ना, बट दैट्स व्हाट आई डिड. राइट. भगवान ये सब लोग तो जाएंगे, इनको आज ही जाने दो ताकि मेरे Yeah. मन को शांति हो. Yeah. અને એ જીવ ને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની અને વિષય ખંડનની ને જગત મિથ્યાની વાર્તા કરી. તે સંતની વાર્તા
અને સંતના રૂપ તે પણ જીવની બુદ્ધિમાં રહ્યા છે. उसका भी भरत हुआ, खिचड़ा हो गया. अच्छा भी है और बुरा भी है. તે જીવની બુદ્ધિમાં રહ્યા. તે એ બે લશ્કર છે તે સામસામા ઊભા છે. वो दोनों लड़ाई कर रहे हैं. कौन सी साइड का पल्ला हैवी होता है उसके मुताबिक जीत या हार होती है. और ये एग्जाम्पल फिर गढ़ा मध्य 22 में भी है. મધ્ય 22ની અંદર પણ બે યુદ્ધ થાય છે એની વાત કરેલી છે. જેમ કુરુક્ષેત્રને વિશે કૌરવ અને પાંડવોના લશ્કર સામસામા ઊભા હતા ને પરસ્પર તીર ને બરછી ને બંદૂક ને તોપ ને જંજાળોની લડાઈ થતી હતી. અને કોઈક તરવારે લડતા હતા, કોઈક ગદાએ લડતા હતા, કોઈ બાથોબાથ લડતા હતા. અને તેમાં કોઈકનું માથું ઉડી ગયું, કોઈની સાથળ કપાઈ ગઈ, એમ કચ્ચર ઘાણ ઉડતો હતો. તેમાં જીવના અંતઃકરણમાં પણ જે કુસંગીના રૂપ છે તે પંચ વિષયરૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે. અને વળી જે આ સંતનો રૂપ છે તે પણ ભગવાન સત્ય અને જગત મિથ્યા ને વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે. અને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે. ભગવાન ઇઝ એક્સપ્લેનિંગ ઓનલી શબ્દ લડાઈ હિયર. તે જ્યારે કુસંગીનું બળ થાય છે ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થઈ આવે છે. જ્યારે આવા કુસંગીનું બળ આવે, કુસંગીનો સંગ થાય, કુસંગ થાય ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થઈ જાય. અને જ્યારે આ સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થતી નથી. કયું પલ્લું ભારે છે એ ઉપર. એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે. જેમ કૃષ્ણ ભગવાને ગીતાના છેલ્લા શ્લોકમાં સંજયનો શ્લોક કહ્યો, યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવાનીતિર મતિર મમ. એ શ્લોકમાં એમ કહ્યું છે જ્યાં યોગેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે, ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચળમતી છે, અચળ નીતિ છે. તેમ જેની કોરે આ સંત મંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખવો. કાકા ભાઈના પ્રશ્નનો ભગવાને આ રીતનો જવાબ આપ્યો કે અંદરથી શું બોલે છે, શું કરે છે એને છોડો. બહારથી સત્સંગને પકડો. બહારથી સત્સંગને પકડશો તો અંદરના સત્સંગનું બળ વધશે. અંદરના સત્સંગનું બળ વધશે તો અંતરનો કુસંગ ઘટશે. અંતરનો કુસંગ ઘટશે તો બહારનો કુસંગ ઘટશે. ધીસ ઇઝ ધી પ્રોસેસ. ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ સંતનું બળ વધે અને કુસંગીનું બળ ઘટે તેનો શો ઉપાય છે? ક્યાં કરે તો સંત કા બળ बढ़े कुसंगी का बળ कम हो. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અંતરમાં જે કુસંગી રહ્યા છે અને બહાર રહ્યા છે તે બે એક છે. अंतर में जो कुसंग है और बाहर भी कुसंग है वो दोनों एक साथ जुड़े हुए, दोनों एक. રાઈટ. અને વળી અંતરમાં સંત રહ્યા છે અને બહાર રહ્યા છે તે બે એક છે. પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણ કરીને બળ વધે છે. अंतर में जो नेगेटिविटी है, अंतर में जो विषय की इच्छा है, वो बाहर के कुसंग से उसका पोषण होता है. हम ऐसा सोचे कि भाई माइंड फ्रेश करने के लिए लास वेगस जाए, नाइट क्लब में जाए, तो फायदा होगा? नहीं होगा. उधर भी ज़्यादा पोषण मिलेगा.
और दूसरा ऐसा सोचता है कि हम मंदिर में जाए या सत्संग में जाए तो फायदा होगा। जाने का दिल बाहर का है, फिर भी उसको मरोड़ करके भी सत्संग में लाए हैं तो फायदा होगा। दूसरा ये है कि सत्संग में एनर्जाइज होकर आपकी वीकनेस है और आप कहीं बाहर चले भी गए तो भी भगवान वो चालू रखने नहीं देंगे, धीरे 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 वो कम करते जाएंगे। मगर वो नहीं किया है तो धीरे धीरे वो बढ़ता जाएगा। એટલે કે છે કે વળી અંતરમાં સંત રહ્યા છે અને બહાર પણ રહ્યા છે, તે બે એક છે. પણ જે અંતરમાં કુસંગી છે તેને બહારના કુસંગીને પોષણ કરીને બળ વધે છે, અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત તેને પોષણ કરીને બળ વધે છે. બહારના સંતો જે પ્રકારે પ્રસન્ન થાય તેમ કરવું તે જ અંતરના સંતોનું પોષણ છે. કેમ કરીને સંત રાજી થાય, હું કેવું એમને વર્તું તો એ રાજી થાય, હું કેવું એમને સેવા કરું તો એ રાજી થાય. એ મિશન લઈને આવે, એ ગોલ લઈને આવે તો એનું કામ જલ્દી થાય. પણ એમ માને કે હું બી જાણું છું, મને બી અક્કલ છે, આ સંતો આટલું જ જાણે છે, એમને બીજી કંઈ ખબર નથી પડતી, અમારા વ્યવહારનું શું અમને ખ્યાલ આવે, તો એટલું પોષણ ના થાય. માટે બહારના કુસંગીનો સંગ ન કરે અને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય અને સંતનું બળ વધે છે, એમ શ્રીજી મહારાજે કહ્યું. કાકાભાઈ હે થર્ડ ક્વેશ્ચન. કાકાભાઈએ ત્રીજો સવાલ પૂછ્યો. હવે ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, એ મહારાજ એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ છે, નસીબદાર છે કે સંત થઈ ગયો છે, કુસંગીની લડાઈ આળસી ગઈ છે, અને સંતનું જ બળ છે એક એવો છે, અને એકને તો એમને એમ લડાઈ થતી રહે છે. તે બેમાં જેને લડાઈ આળસી ગઈ છે ને તે મરે ત્યારે તે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તેમાં તો કંઈ સંશય નથી. એમણે બી ડિક્લેર કર્યું કાકાભાઈએ બી કે એમાં કોઈ સંશય નથી, કારણ કે ચોખ્ખો રસ્તો છે, બાજી જીતીને બેઠેલા છે. પણ અહીંયા આગળ ગુણાતીત સંત મૂકવું પડે. બીજા કોઈ સંતની એવી કોઈ ગેરંટી નથી. કરે તો સરસ, પણ એવી કોઈ ગેરંટી નથી. પણ જેને લડાઈ એમને એમ થાય છે અને મરે, અને તે મરે તેની શી ગતિ થાય છે તે કહો. લડાઈ ચાલુ રહીને મરી ગયા તો શું થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમ એક લડવા નીસર્યો અને તેને આગળ વાણિયા કે ગરીબ વર્ણ આવ્યા તો તેને જીતી ગયો, તે પણ જીત્યો જ તો, અને એક તો લડવા નીસર્યો અને તેને આગળ આરબની બેરખ આવી, તથા રજપૂત આવ્યા, તથા કાઠી અને કોળી આવ્યા, તેને તો જીતવા કઠણ જ છે. ઇન્ડિયામાં હોય અને અમેરિકામાં હોય. અમેરિકામાં તો અઘરું પડે ને, અહીં વાણિયાની લડાઈ નથી ભાઈ, અહીં આગળ કાઠીની લડાઈ છે, રાઈટ. પણ કાંઈ એ વાણિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી, માટે એ તો એમને એમ લડે જ છે. અને તેમાં જો જીત્યો તો જીત્યો, અને જો લડતે લડતે શત્રુનો હઠાવ્યો તો ન હઠ્યો, પણ દેહનો આયુષ આવી રહ્યો હોય અને મૃત્યુને પામ્યો તો પણ જે એનો ધણી છે તે શું નહીં જાણે? જેણે લડવા મોકલ્યા છે એ નહીં જાણે? અહીં આગળ બી એ લોકોને, એના કુટુંબીજનોને ગવર્મેન્ટ સપોર્ટ કરે છે પછી, રાઈટ.
તો પછી સત્સંગની અંદર ગુણાતીત પુરુષો બી એની પડખે આવી ના ઉભા રહે, એને સપોર્ટ તો કરે જ. રાઈટ. તો એનો ધણી શું નહીં જાણે. અને એને આવો કરડો માણસ આવ્યો હતો તે નહીં જીતાય, અને આની આગળ તો વાણિયા આવ્યા હતા તે જીતાઈ ગયા એવા હતા. એમ એ બેય ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે. જે આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે માટે એને શાબાશ છે. સંકલ્પ વિકલ્પનું એને બળ છે પણ લડાઈ છોડતો નથી એટલે એને શાબાશ છે. લડાઈ મૂકી દે તો એ હાર્યો કહેવાય. તો એ લાંબુ ચાલે. એને પછી વર્ષો પહેલાં મારા ચંદ્રકાંતભાઈનું એક દિવસ સ્વપ્નું આવેલું નહીં. શું આવ્યું તું કહો. વાત એવી બની કે સત્સંગ કઈ એટલો બધો એનું કંઈ મહિમા કે એવું છે નહીં, પણ તમારે લીધે કંઈક જાણવાનું મળેલું કે અક્ષરધામમાં શું વર્ણન હોય, કેવું હોય બધું. એટલે થોડું ઘણું આમ અંદરથી પિક્ચર ઊભું થયેલું. આમ ત્યાં તો બધા અનેક મુક્તો સેવા છે કે મહારાજ વિરાજમાન છે ને એ છે, એટલે બધા આજુબાજુ સંતો બધા હોય એવા બધા પિક્ચર મેન્ટલી આમ એ થયેલું. એટલે એ રાતે સપનું આવ્યું ને એક દિવસ એમ તો દિનકરબેન લીધે જ આ બધું જે છે એમની સાથે રહ્યો, એમની સાથે ફર્યો, મિત્ર તરીકે ગણો કે પછી આગળ વધારે પેરેન્ટ્સ તરીકે જે ગણી ગણો એ. એટલે રાતે સપનું આવ્યું કે દિવસ અમે જોડે સમયામાં ગયા. તો સમયાના શિબિરમાં સમયાનું થોડુંક આમ થોડું તે ઘડિયા વધારે જેવું લાગે આમ. સંતરામ મંદિરમાં હલો સંતરામ મંદિરમાં હું ને દિનકરભાઈ અંદર ગયા અને પછી દિનકરભાઈની સાથે હું હતો. એમાં એટલી બધી ક્રાઉડ ને એટલું બધું હતું તો દિનકરભાઈ મારાથી છૂટા પડી ગયેલા. એટલે એ તો અંદર ગયા અને મહારાજનું જે અક્ષરધામ છે ને એમાં એ ગયા હતા ત્યાં આગળ અંદર. એટલે હું પાછો ભૂલો પડે કે સારું હવે હું તો એમની જોડે આવ્યો છું એટલે અંદર કેવી રીતે જવાશે. એટલે મને એ બધા સાધુઓ એ બધા જે પિક્ચર મેન્ટલી હતું ને ત્યાં તો બધા સંતો બધા ઊભા હોય ને બધું પેલું દ્વાર પેલું કયું બતાવેલું છે કે ત્યાં આગળ બધા ઊભા હોય, બધા જવાના દે ને લાઇસન્સ. હા પછી કે તું મેં હું તો ભાઈ આ અમારા દિનકરભાઈ ફ્રેન્ડ છે એની સાથે હું તો આવેલો છું. એના કે તારું કામ નહીં હોય તો અહીંયા તો કે છે 500 દંડવટ કરો તો અંદર જવા દે કે છે. તો જો બોલો એટલે 500 દંડવત કરો તો કે છે અહીંયા અંદર જવા દે, તારું કામ નહીં. ને એક જાડીયો સાધુ હતો ને એ કાણું પકડીને દૂર લઈ ગયેલો. પછી મેં કહું સારું મારે અંદર તમારા મહારાજ કેવા છે તો જો ના કે 500 દંડવત કરવા પડે. એટલે એ મેં કહું 500 રાય એક બે હોય તો ઠીક છે પણ 500 પછી મેં કહું ચાલુ કર્યા સપનામાં બધા. અને તે ઘડી યાર વિન્ટર એવો હતો એટલે બધું હડકા બડકા તો સ્નો કાઢ્યા હોય તો દુખે જ ને. સપનામાં દુખવા મળે પછી 5 બંધ થઈ ગયા. પછી એ પછી સપનું એ રીતે પૂરું થયું. એટલે જે મેન્ટલી જે પિક્ચર ખડું થયેલું. એટલે હવે તમે તો આવ્યા છે એટલે અમારું તો હવે અમારે તો આરબ આવ્યા છે ભવર છે એટલે અમે તમારું તો અમારું તો નક્કી જ છે કે એ બધું જાણો છો. એટલે આ રીતે મેન્ટલી આ પિક્ચર ઊભું થયેલું એનું સપનું આવેલું અમારે. એટલે અમે તો એમની જોડે ગયેલા અને બહાર રહી ગયા એ ભૂલા પડ્યા. અને પછી પાછું થઈ તો શું કે મહન સ્વામી ખબર છે આપણે મિલવોકીમાં એ બહુ પહેલાં આવેલા. આમાં એ જ જાડીયો સાધુ જે હતો ને એ એના જેવો જ લારવે મન તો લાગ્યો એ તે ઘડી એમ. આ પોસિબલ છે કે નહીં યાર પાછું ડાઉટ પડવા મળ્યો. એના જેવા બધું ફીચર્સ બધા એવા લાગ્યા આમ. મે બી હોય બી ખરો કોઈ તો સક્ષધામમાંથી મુક્તો આવ્યા હોય તો એમાં અત્યારે હાજર હોય તો ઓળખીએ બી નહીં આપણે એવું બી હોય ને. તો હા તો એ મારો સપનાનો સજાનંદ સ્વામી મહારાજની છે.
तो भगवत गीता में भी लिखा है कि तुम्हारा यश सब जाएगा, तुम लड़ाई छोड़ोगे, भाग जाओगे। नहीं नहीं, गीता में तो ऐसा लिखा है कि एक बार भी भगवान का नाम लिया है तो भगवान उसकी रक्षा करेंगे, मगर लंबा रास्ता हो जाएगा। मगर जो लड़ाई लेकर लड़ाई छोड़ता नहीं है तो उसके लिए रास्ता जल्दी हो जाएगा। न मे भक्त प्रणश्यति, मेरा भक्त है वो, उसका नाश नहीं होता है, मगर रास्ता लंबा हो जाता है। और मैं कभी कभी कहता हूँ कि दूसरी बार जन्म लेना पड़ेगा तो इंडिया में जन्म लिया तो किंडरगार्टन में जाने के लिए भी डोनेशन चाहिए, 2 लाख 5 लाख का। ત્યાં આપણે ઇન્ડિયામાં તો કેજીમાં જાય ભણવા જાય ત્યાંથી પૈસા માગે કે આટલા પૈસા આપો, અને પાછા એ જ બારાખડી ફિર से શરૂ કરો, પડતે 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 ગ્રેજ્યુએટ હો। કારણ કે હવે તો આખી દુનિયામાં આ માયાનો એક પ્રભાવ જામ્યો જ છે કે તમારે જન્મ્યા એટલે 30 વર્ષ તો આમ જ કાઢવાના છે પહેલાં। ભણો 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 બસ। પહેલા 12 વર્ષના 15 વર્ષના છોકરા થાય તો ભણવા કરતા બીજી મદદરૂપમાં મા બાપને બહુ લાગતા હતા, બાપ ખેતરમાં મજૂરી કરતા એ તો અત્યારે તો એ કરવાનું મોટબેન, મદદ બી કરવાની ને ભણવાનું પાછું બે ડબલ। જ્યારે અત્યારે 30 વર્ષ સુધીનો સમય અમો જાય એટલું ભણે, મા બાપ એટલા પૈસા ખર્ચે, અને છોકરાનું જ્યારે ભણી બહાર નીકળે જોબ કરવા જાય તેમના પૂછા કાઢી નાખે, વિચારવાનો ટાઈમ લે। પહેલા સાહેબ થઈને જે જોબો કરતા હતા એ જોબો હાર્ડ થઈ ગયું બધું। ના ના, અમારા પિન્ટુભાઈ સાહેબ જ છે ને, અમારા પિન્ટુભાઈ સાહેબ જ છે ને, એમને મજા છે, મંદિરે બેઠા બેઠા બી કામ થાય। આજે કેસ ચાલુ કર્યા લીધે શું થાય છે, Yeah. જોબ કેન્સલ કરી શકે, પરીક્ષાઓ ક્યાંથી આપી હશે। Yeah. પણ આપણું ભાગ્ય પાછું આપણને કેટલો ટેકો કરે છે એની ઉપર છે। આપણું ભાગ્ય જો ટેકો કરે તો સારું, તો પાછા રસ્તે ચડી જવાય, પણ આવો સરસ મોકો મળ્યો છે તો એને છોડવો નથી। એટલે કહે છે કે એમને એમ બે ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે છે। આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે માટે એને શાબાશ છે એમ જાણીને ભગવાન એની સહાય કરે છે। માટે બેફિકર રહેવું। કાકાબેન શું કહે છે? અમે તમારી સાથે જ છીએ, બેફિકર, કાંઈ ચિંતા રાખવી નહીં। ભગવાનને એમને એમ ભજ્યા કરવું અને સંતનો સમાગમ અધિક રાખવો અને કુસંગથી છેટે રહેવું। એમ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ બોલતા હવા। પછી બીજા એક જીવાભાઈ કરીને છે, ત્યારે ગામ જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? How can we have the very firm conviction in God? અડગના બી જુદા જુદા લેવલો છે એનો। સામાન્ય વરસાદને વાવાઝોડું આવે ના ડગે એ બી અડગ, અને મોટા વીજળીના ઝબકારા થાય ને એનો લાઇટનિંગ ને બધું વીજળી તૂટે તો બી ના ડગે એ બી અડગ, અને આખા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય અને તોય ના ડગે એ બી અડગ। અડગ અડગમાં ફેર છે। ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા, જે કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય, અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય। નિત્યાનંદ સ્વામી picked up this pace, મહારાજે સંતની એની વાત કરી હતી, so he picked up that as a reference, અને એ રેફરન્સ લઈને હવે એમ કહે છે કે સંતનો સંગ રાખે તો
તો એનો નિશ્ચય અડગ થાય. That's what Maharaj said. નો, નિત્યાનંદ સ્વામી એ saying. Before Maharaj said that too. No, Maharaj said on a different level. મહારાજ said કે લડાઈ કરે, એની સાથે લડાઈ લે તો એ માયામાં ફસાય નહીં. પણ એનો અર્થ એવો નથી કે એને એવો અડગ નિશ્ચય થાય. અડગ નિશ્ચય ઇઝ એ ડિફરન્ટ લેવલ. એની રક્ષા થાય, એને માયામાં ફસાવાનું ના થાય. પણ હજુ ભગવાનને ભગવાન માનવા એ તો એથી જુદી વાત છે. ઇટ ઇઝ એ હોલ ડિફરન્ટ લેવલ. પણ ઇટ વોઝ દેટ રેફરન્સ નો, એ રેફરન્સ લીધું નિત્યાનંદ સ્વામીએ અને વાત બી સરસ કરી એનો. પણ હજુ એની અંદર કંઈક બાકી રહી જાય છે. નિત્યાનંદ સ્વામી શું બોલ્યા? કુસંગી થકી છેટે રહીએ, સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય. અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય. એટલે ભગવાને એનો ઉત્તર કર્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લો અમે ઉત્તર કરીએ છીએ. જે કુસંગીથી છેટે રહેતા અને સત સમાગમ કરતા પણ કોઈ કામનાથી કરેલો ભગવાનનો નિશ્ચય તે કામના સિદ્ધ ન થાય તો સમૂળગો લય થઈ જતો દેખાય છે. સત્સંગમાં આવ્યા પણ કંઈક એવી કામના, કોઈ એવું પ્રી પેકેજ, પ્રી કન્ડિશનિંગ કરીને આવ્યા કે આ સત્સંગમાં આવીશું તો આપણું આટલું થશે. તો જો એ ના થાય તો એ ભાગી જાય. कुछ लेने पाने के लिए कुछ देना भी तो पड़ता है. दिया भी सही मगर नहीं मिला तो क्या करो? Maybe enough में ना. मैं भी इनफ दिया फिर भी ना हुआ तो क्या करो? ઓકે. એટલે કે છે કે કોઈ ઈચ્છાથી કરેલો સંકલ્પ હોય અને તે કામના સિદ્ધ ના થાય તો સમૂળો લય થઈ જતો દેખાય છે. માટે પોતાના મોક્ષ માટે જ નિશ્ચય કરવો. કલ્યાણ કે લીએ ही નિશ્ચય करना है भगवान का. એમ હેતુ નિત્યાનંદ સ્વામીએ બતાવ્યો નથી. નિત્યાનંદ સ્વામીની વાતમાં સંતનો સમાગમ કરવાનું કહે છે, સંત આપણને સારી વાત કરશે એ બી કહે છે, પણ આપણે શું નક્કી કરીને આવ્યા છીએ એટલું બાકી રહી ગયું છે. તેથી તે પ્રશ્નનો ઉત્તર યથાર્થ ન થયો એમ જાણીને શ્રીહરિ પોતે જ તે પ્રશ્નનો ઉત્તર કરે છે અને કહે છે, પોતાના મોક્ષ માટે જ કરેલો નિશ્ચય નિત્યાનંદ સ્વામીએ કહેલા સાધનથી સુસ્થિર થાય છે. આપણે એવો નિશ્ચય કરીને આવીએ તો જે નિત્યાનંદ સ્વામીએ જે જવાબ આપ્યો એ એને ટેકો કરે, એનાથી એને ફાયદો થાય. કોઈ કામના ને ઉદ્દેશીને કરેલો નિશ્ચય તો સુસ્થિર થતો નથી. આપણે કોઈ એવી કામના કરીને આવ્યા હોઈએ તો એ નિશ્ચય સ્થિર થાય નહીં. ભગવાન શું કહે છે? ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો, પણ કોઈક પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. કે જે હું સત્સંગ કરું તો મારો દેહ માદો છે તે સાજો થાય, હું વાંજ્યો છું તે દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે હું નિર્ધન છું તે ધનવાન થઈ જાઉં, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે. એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો. એટલે બે ઓપ્શન રહ્યા. કાં તો કોઈ ઈચ્છા રાખ્યા વગર સત્સંગ કરવો, કાં તો કોઈ ભગવાનને રાજી કરવા મારે મોક્ષની ઈચ્છાથી અક્ષરધામ લેવું છે એવી ઈચ્છાથી કરવો. હવે જો કોઈ ઈચ્છા વગર કરે તો બી એ એટલો પાવરફુલ નથી. ઈચ્છા કર્યા વગર જ કોઈ આવ્યું હોય એનો તો બી એટલો પાવરફુલ નથી. કદાચ આવ્યું હોય ઈચ્છા કર્યા વગર, પણ સત્સંગમાં આવ્યા પછી એની ઈચ્છા જો મોક્ષની થાય then it is good. Then he has picked up the right roadway. પણ અહીં આવ્યા પછી બીજા લફરા નહીં થાય તો બી પ્રોબ્લેમ.
તો બી સત્સંગમાંથી ગબડી પડાય. આમ જનરલી કે મોટા ભાગના લોકો સત્સંગમાં આવતા હોય છે કંઈ ઈચ્છા કરીને જ આવતા હોય. ઈચ્છા પૂરી થઈ હોય હમ. મોક્ષની ઈચ્છાવાળા પણ આવતા હોય છે પણ મેજોરિટી કંઈ પ્રોબ્લેમ આવ્યો દેશકાળ આવ્યો અને Yeah. દૂર થયો અને એમાંથી કંઈ તો જેનો દૂર થયો ને તો એની અંદર શ્રદ્ધા બહુ વધી જાય, પણ લિટમસ ટેસ્ટ ઇઝ સ્ટીલ રિમેન્ડ. નો જ્યારે જતું રહે ત્યારે લિટમસ ટેસ્ટ જતો એ ક્યારે થાય કે જ્યારે એવું કંઈક બગડે, કંઈક એવું થાય તો બી સત્સંગને લીધે પછી એ ટકી જાય તો હી પાસ્ટ. I guess people could enter due to variety of reasons, but to stay, they should stay for the moksha ichha to stay. રાઈટ. એટલે ભગવાન કહે છે કે એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો, અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય, અને જો ઈચ્છા પૂરી ના થાય તો નિશ્ચય ઘટી જાય. માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. કહો જે ઘરમાં 10 માણસ હોઈએ અને 10યનું મૃત્યુ આવ્યું હોય, ઘરમાં 10 માણસ હોય ને કોઈક બંદૂક લઈને આવ્યો, 10યને મારી જ નાખવાનો છે ને. 10યનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી જો એક જણ ઉગરે તો શું થોડો છે? એમ ભગવાન કહે છે કે સત્સંગમાં આવ્યા અને 10 ઈચ્છાઓ લઈને આવ્યા હતા કે આ જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ, એમાં પણ એક જો મોક્ષનું થઈ ગયું અને પેલું બધું ના થયું તો ફાયદો છે ભાઈ. કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા મળે તો શું થોડા છે? સર્વે જનારું જ હતું, તેમાંથી આટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. જીવને તો એમ કે મારું પેલું કેમ નહીં થયું, બસ 99 વસ્તુ કરી એ ઠીક નહીં, પણ એક વસ્તુ કેમ નહીં થઈ, એટલે જીવને સમજાતું નથી. અને જો સૂડી લખી હોય તો કાંટેથી ટળી જાય તેટલો ફેર પડે છે. એના ભાગ્યમાં ફાંસી હોય, સૂડી હોય, પણ એક કાંટો વાગે એમાંથી બચી જાય. ત્યાં એક વાર્તા છે જે એક ગામમાં ચોર બહુ રહેતા, તેમાંથી એક ચોર સાધુ પાસે બેસવા આવતો હતો. તેને માર્ગને વિશે પગમાં કાંટો વાગ્યો, તે પગમાં સોંસરો નીકળ્યો, તેણે કરીને પગ સૂણ્યો, તે ચોરી એ ન જવાણું, અને બીજા ચોર તો ચોરી કરવા ગયા. તે એક રાજાનો ખજીનો ફાડીને ઘણું ધન લઈ આવ્યા અને સૌએ મોહોમોહી વહેંચી લીધું. તે પૈસા બહુ આવ્યા. તેને સાંભળીને ચોર જે સાધુ પાસે આવતો હતો તેને કાંટો વાગ્યો હતો, તેના મા બાપ સ્ત્રી અને સર્વે સગા તેને વઢવા લાગ્યા. જે તું ચોરી કરવા ના ગયો અને આ સાધુ પાસે ગયો તે આપણું મોઢું થયું, અને તે ચોર ચોરી કરીને લાવ્યા હતા તો કેટલાય પૈસા એમને આવ્યા, આપણે કંઈ ના આવ્યું, આપણે ઝાડનો રોટલો ખાવાનો આવ્યો. એમ વાર્તા કરે છે તો રાજાનું લશ્કર આવ્યું અને એ સર્વે ચોરને ઝાલીને સૂડીએ દીધા. એમાં પેલો બી આવી ગયો બિચારો, ચોરી કરવા નહોતો ગયો પણ રહેતો હતો ત્યાં નજીકમાં, એટલે બધાને પકડે ને. બધાને ઝાલીને સૂડીએ દેવા સારું લઈ ગયા. ત્યારે તે સર્વે ગામને માણસે તથા સાધુએ શાખ પૂરી, ગામના માણસો અને સાધુઓ તેમણે શાખ પૂરી, જે ભાઈ આ તો ચોરી કરવા નહોતો ગયો કારણ કે એને કાંટો વાગ્યો હતો. ત્યારે તે ઉગર્યો. એમ સત્સંગ કરે છે તેને સૂડી જેટલું દુઃખ હોય તે કાંટે મટે છે.
કહો જે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે. જો ભગવાન કહે છે શું માગી લીધું છે? તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂવાડે કોટી કોટી વીંછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાવું નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્ર લખ્યું હોય તે રામપત્ર મને આવે, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. એ 2 વર મને આપો. એમ મેં રામાનંદ સ્વામી પાસે માગ્યું ત્યારે મને રામાનંદ સ્વામી રાજી થઈને એ વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું નથી. વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં. તોય પણ પદાર્થ નાશવંત છે, માટે પદાર્થની ઈચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહીં. પદાર્થની ઈચ્છાએ કરીને જો સત્સંગ કરે તો જોઈએ એટલો પદાર્થ ના મળે તો એને પ્રોબ્લેમ થાય. માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો તો અડગ નિશ્ચય થાય. ખાલી એક આપણા જીવના જ કલ્યાણને અર્થે કરવો છે. મારો જીવ સત્સંગી થાય, મારો જીવ અક્ષરધામમાં બેસે એવો નિશ્ચય થાય. ઇત્યાદિ ઘણી વાર્તા તો કરી છે, પણ આ તો દિશ માત્ર લખી છે. ભગવાને તો બધી બહુ વાર્તા કરેલી, પણ સંતોએ નેરેટ કરીને આટલી આપણને આપી. ઇતિ વચનામૃતમ ગઢડાનું પ્રથમનું 70મું થયું. સજાનંદ સ્વામી મહારાજની જય. કોઈને સવાલ છે આમાં? પૂછવું છે કંઈક? Pray, you know, a lot of time. But I have seen over several years, there is nothing that I ask and I don't get it. चाहे वो एडवाइस ही क्यों ना हो, मुझे कुछ नहीं आता, मैं बात करती हूँ, मुझे समझ आता तो मेरा काम हो जाता, तो उससे क्या होता फिर? अच्छा होता है ना, काम हो जाता है ना. या नहीं, हमको तो खाली सत्संगी बनना है और हमारा रास्ता साफ हो जाए, तो रास्ते में आए नहीं. पर ऐसा बहुत जॉब पे भी ऐसे होता, मुझे यहाँ नहीं काम करना, वहाँ करना है, तो ऐसा कुछ हो जाए ये ना कुछ दिन, तो विद इन फ्यू डेज बदल जाता है. it changes. Yeah. Lot of time I call Chandrika Ben when I'm upset. Then I call her back, this happened. कहती इतनी जल्दी कैसे हो गया? अच्छा. पता नहीं, I don't know. कि मैंने कभी लाख नहीं मांगा, ऐसा हो. फिर भी मैंने आपको कहा था कभी कभी मैं लॉटरी बाय करती हूँ, पर निकलता नहीं है कुछ भी. Because I don't want to lose money, even $2 on lottery. Once in a while, that's it. That's when होने जाओ तो सोचती चलो आज 2 टिकट ले लेते हैं.